ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપના કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં જ ભરૂચ પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશભાઈ લોઢારી પોતાની એમ્બ્યુલન્સ કાર નંબર GJ17XX9432 લઈને કારેલા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ કેમ્પસમાં પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓ કારમાં જ બેભાન હાલતમાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો દોડી જઈ તપાસ હાથ ધરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી FSL ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। મૃતકના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। હાલ ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।